मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा। जय श्री कृष्ण। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सवाરના વાગી ગયા છે 7। રિષિતાબેન જાય છે જો કોલેજે। જય શ્રી કૃષ્ણ। અને એના પપ્પા વહી ગયા વાડીએ અને આપણે હજી સવારનું બધું કામ બાકી છે। હજી ફર્યું વારવાનું આજ બાકી છે, વાસણ કપડાં બાકી છે। રિષિતાબેન એનું કામ કરીને ઉભળ્યા, અંજવારી પોતું એનું થઈ ગયું, આપણું બાકી છે। ચાલો આપણે પણ કામે લાગી જાય। તો જો સવારનું કામ કરીને આપણે થઈ ગયા નવરા। નવરા થઈને આપણે પલારી દીધા છે ચણા। જો ચણા આપણા પલારી દીધા અને કાઢી પણ લીધા છે। કીધું નવરા સહી તો પાછી એક તગારું પલાર્યા હતા, નવરા સહી તો પાછી થોડીક દાળ કાઢ લે। તો ચોમાસું ને ઉનાળો આપણો વયો જાય દાળમાં। જો કોરાઈ થઈ ગયા છે, આપણે અડધી કલાક જ ચણા પલાર્યા છે, જૂના છે એટલે। અને 15 મિનિટ થયા તો આપણે જો આ કાઢી લીધા ખાટલીમાં, હાવ કોરા થઈ ગયા છે। અને એક ચણા જો પોહી ગયા છે, એક કઈડો ચણ્યો નથી। તો સરસ મજાના પલરી ગયા છે, એક ધારા બધા પલરા છે એટલે દાળે સરસ થાય। તો પલરી ગયા છે એટલે કોરાઈ થઈ ગયા છે। તો હવે જો આપણે પાથરી દીધું છે, તો હવે એમાં સૂકવી દઈ। अभी देखो एग्जाम देके निकल गए और काफी सी धूप भी आ गई है एकदम। और अभी तो हमारा कैंपस जैसे खाली होता वैसे खाली ही है। बट आज हमारे एग्जाम जो थी से बोलते हैं कंप्यूटर वाली एग्जाम खत्म हो गई। अब 3 दिन के बाद फाइनल एग्जाम मंडे से स्टार्ट होंगे, 3-4 दिन बाद जो भी है बचाओ। तो फिर तब मंडे को आना फाइनल एग्जाम देने के लिए बाद हमारा डिप्लोमा खत्म डायरेक्ट 3 दिन आने का, 3 दिन एग्जाम खत्म करके जाने का। चलो अभी पीजी पे चलते हैं, यहाँ पे तो फिलहाल अभी खाली खाली। જો બપોરના વાગ્યા છે 12:30 અને મુકુંદના પપ્પાની એન્ટ્રી થઈ ગઈ વાડીએથી, તડકો ખાઈને આવી ગયા। ને આપણે જ્યાં ચણા સુકાઈમાં જે હાથ ફેરવવાનો છે એટલે આગળ પાછળ થઈ જાય તો સુકાઈ જાય। વાગ્યો છે 12:15 નહીં અને આપણી રસોઈ બની ગઈ છે। અને આજે આપણે રસોઈમાં બનાવી છે અડદની દાળ। અડદની દાળ, ગાજરનો સંભારો, મરચાંની ચટણી, छाछ ने रोटली। तो चालो હવે तो दोपहर के बजे है 5 और हमारी मम्मी देखो रोज की तरह यहाँ पर है ना कड़वा करेला कट कर रही है मम्मी हमारी। વાડીએથી જઈડા હતા, कड़वा करेला मम्मी आज तो लेकर आई है वाड़ी पर। શાક હોય તો એટલું થઈ જાય। અને આજે આમાં નાખશું મસાલો। जो मम्मी केवू झीणो झीणो कट करे છે। તપે ઓલા કડાઈમાં લોયામ કરવું હોય ને એટલે ઝીણું ઝીણું કરી તો એકદમ ચડી જાય। કુકરમાં કરી શાક નો ભાવે। અને ઓમે આ કડવું ન લાગે ને એટલે એને પતલું કટ કરીને આમ થોડી વાર ઝીણું ઝીણું સુધારીને પછી આમાં જરાક તમે મીઠું ભેરવીને 5-10 મિનિટ તમે રાખી દો ને એટલે પછી કડવું ન લાગે। બરોબર છે। પછી પાણી નીચવીને કાઢી લેવાય મીઠાનું, પછી વઘારવાનું, પછી એમાં તમે ચવાણાનું કે ગાંઠિયાનું આપણે મસાલો કે ચણાનો લોટ શેકીને મસાલો નાખો ને કારેલાનું શાક ભાવે, કઈ કડવું લાગે નહીં। બરોબર છે। અને કારેલું છે ને ઓમે બહુ જ સારું, નરવું બહુ। હા નરવું, જો તમારું બ્લડ પ્યોરિફાઈ કરે ઈ, પછી હેલ્થી લીવર માટે સારું કહેવાય, વેટ લોસ માં હેલ્થ આપને ઉપયોગી છે, વેટ લોસ માટે પણ બધી રીતે કડવું કારેલું છે ને સારું છે। કડવા કારેલાના તો ગુણ અનેક છે, ખાય તો પણ કોઈ નાટાને પાવતા નથી, કડવા લાગે। વડીલ લોકો હોય ને ઈ જ કારેલા ખાય, અટાણના છોકરા તો ખાય પણ ઓછા ખાય એમ। અને હમણાં તો આ યુદ્ધે વિરામ લીધો એવું સાંભળ્યું છે। હા સમાધાન થઈ ગયું, સમાધાન થઈ ગયું, 15 દિવસનો કઈક વિરામ લીધો છે। મને ન્યૂઝ ખબર નથી, મને ખાલી એટલી જ ખબર હતી કે સમાધાન, મેં એવું સાંભળ્યું છે 15 દિવસનો ટ્રમ્પે વિરામ લીધો છે, એવું જ કઈક છે। તો મેં કીધું હારું, આ ખેડૂત વસ્તુ કઈક આયાત નિકાસ થાય તો કઈક ભાવ ખેડૂત આવે તો। કાલ તો બાબરાનું જોતી, બાબરા યાર્ડમાં ઈસબગુલની ગુણું પડી હતી અને પલરી ગઈ ને તો તું આમ ગુણ માંથી આમ કરે તો આખો લોંદો ઘૂઘરી એની આમ શીરો ન કર્યો હોય એવો। હવે બિસાડા ખેડૂત આવે શું થઈ છે, હું જોતી હતી ને તો મને આંખમાં આહુડ આવી ગયા। મેં કેવી 4 મહિના મહેનત કરી ઈ માલ યાડે પુગાડ્યો હશે ને કેવો હશે મનમાં ભાવ કે આનો ભાવ આવી છે એમ। અને ઈ શીકણો લોંદો થઈ ગયો હાવ। એક ભાઈના તો એડા તણાતા નદીમાં જ, નદી જેવું પાણી યાર્ડમાં મહેલું જતું હતું ને એમાં એડાના બી
જાતા હતા. હવે ઈ ખેડૂત એમ છે કે આનો ભાવ છે તો આ કરીશું ને તે કરીશું ને કેટલા એને સપના બિચારા જોયા હોય કે હું આ કરી લેવું ના કરી લેવું ને માલ થઈ જાય ત્યાં સુધી એમ થયું કાંઈ હવે શાંતિ થઈ નીલો આડે પિયાડે પૂગ્યો તો પલરી ગયો. શું કરી ગયો ત્યાંથી આયત તો થવી જોઈએ ને આડે પહોંચાડીને શું કરી મમ્મી? ના તો પલરી ગયો એમ. ઓલો તો ભાવ તો આવે જ ને, હવે પલરી ગયેલ નું હું એને દઈએ. આમ શીરો થઈ ગયો, ઓલો ઈસબગુલ જીરું હોય ને ચીકણું હોય એટલે એનો તો હાવ લોંદો થઈ ગયો, ચીકણો થઈ ગયો. અહીં મચ્છર બેઠું. મમ્મી ક્યારનો મને મચ્છર મમ્મી આયા હું છે ને મારી પાસે જ ઉડે છે ને કે આનું લોહી પીવું જ છે. આજે મેં વાત કરી ને કે આ બ્લડ પ્યોરિફાય કરે ને એવું તો બ્લડ લેવા આવી ગયું છે. જો આયા જ ઉડે છે મારી પાસે. જો આવ્યું. અને કોલેજ વાળાને તો વેકેશન લાંબુ દીધું. હજી તો વેકેશન આપ્યું જ નથી મમ્મી. હા, મુખ્યમંત્રી ફોન માં જોયું તું. શું? 49 દિવસનું કોલેજ વાળાને. ઓ ઈ હજી હમણાં વેકેશન નથી દીધું, એક્ઝામ બાકી છે હજી તો. હજી તો પ્રેક્ટિકલ એક્ઝામ આલે છે. પ્રેક્ટિકલ એક્ઝામ આલે છે. 27 તારીખ થી 4-6 એવું કઈક છે. ઓલો 4-7 આ ચોથો મહિનો હાલે ને. કઈ આઈડિયા નથી. મુખ્યમંત્રી ગમે એને વડાપ્રધાન ગમે એટલું વેકેશન દીધું, અમને ફેકલ્ટી સ્ટાફ ને તો ખાલી 10 દિવસનું જ વેકેશન દે. હા, તાર પપ્પા કે સારું તો રિષિતા ને એટલું પડે, રિષિતા ને તો અઠવાડિયાનું કોણ દે તો કીધું. કારણ કે અમને છે ને એડમિશન ની પ્રોસેસ હોય, રિઝલ્ટ બનાવવાના હોય, પેપર ચેકિંગ નું કામ હોય, પછી અગાઉ જે સબ્જેક્ટ તમારે લેવાનો છે એ રેડી કરવાના હોય, એના સીઓપીઓ મેપિંગ કરવાના હોય, લેસન પ્લાનિંગ બનાવવાનું હોય, એ બધું હોય. અમને રજા નો દે. પૂછતા હતા રિષિતા વેકેશન પડી ગયું, મેં વેકેશન ની વાટ જ નહીં અમારે જોવાનું કોઈ દે. મુકુંદ નું કયો મેં કીધું. મુકુંદ ને એક્ઝામ આલે છે, મેં કીધું એક્ઝામ દેવા ગયો છે હજી તો 20 દિવસ પછી એની પૂરી થાય એટલે એને કદાચ પડે તો પડે. મેં કીધું 50 દિન ઉપર. રિષિતા ને તો અઠવાડિયા દે તો સારું. મેં કીધું અમને 10 દિવસ નો દે. 10 દિવસ નું દે ને. મેં કીધું એડમિશન બેહવાનું વિશે ને મેં કીધું હા ગયા વર્ષે એને લેવાના હતા ને આ વર્ષે એને લેવાના એને થાવ નો દે. મેં કીધું મારે છે ને ક્યારે રજા રાખવી, જયારે 10મા નું રિઝલ્ટ આવે ને ત્યારે 10 દિવસની રજા વાપરવી. ત્યારે બહુ ખેંચતાણ હાલે મમ્મી, બહુ ખેંચતાણ. રિઝલ્ટ આવ્યું હોય ને એવું ભેગું આમ પબ્લિક ઉભરાવી પડે એડમિશન આમ પેલા છે ને કોઈ નો દેખાતો હોય ને એડમિશન આવે ને એનું અઠવાડિયું 10 દિવસ એટલું ટ્રાફિક હોય ને વાત પૂછમાં, પછી પાછું પૂરું, પછી હાવ શાંત પાછું. આ ઓલા પેટ્રોલ ને ડીઝલ ની સિટીમાં આપણે સમાચારમાં જોતા કેવા થપ્પા 2 દિવસ બિચારા કેટલા હેરાન થયા પેટ્રોલ ને ડીઝલ હારું થી. અને ત્રીજે દી વાડીએ જતા હતા ને કારો કાગડો નતો, પેટ્રોલ પંપે કોઈ નહીં. આપડે વાડીએ જઈને આડું આવે ને અને બધાને પેલા તો ના પાડવી પડતી હતી. ઓલો હજી તો આમ ગાડી અંદર નાખે ને આમ જતા ને તો આમ કરે અગાઉ બધાને પતી ગયું. અને 2 દિવસ પછી કોઈ નહોતું. મેં કીધું જતો આ કેવા હેરાન કરે બધા, ખોટી કઈક તો અફવા ફેલાવે. હા, આપડા ગામમાં તો બાટલાની તો ઘણી નછત છે સિટીમાં. આપડા ગામમાં તો ટેમ્પો રોજ આવતો જ હોય, હું તો જતે નીકળતો જ હોય. આપડા ગામમાં કઈ છે નહીં, એવું નથી. નવેથી બધી પ્રોબ્લેમ નહીં થાય. હાલો હવે તરબૂચ સુધાર નાખીને એક વૈધું છે. હા, તરબૂચ કરી દો. હા, મોટું માથું વૈધું છે. મોટું માથું. હા, મોટી ડીશ કા કાઈથરોટ લઈએ. હાલો લઈ આવી. જો 4 જણા થઈને છે ને ખેવે છે તેણા. ધીમે હો ભાઈ. જો થોડા ઉનો જોયો, થોડાક ભેગા કરી નાખો. બસ એટલું બધું નહીં. હાલો જાઓ દો. આમના લઈ લ્યો થોડાક. આમના ભેગા કરી નાખા. હાલો હવે પાછા પોળા કરી દો. ધીમે હો, નિરાતે બહાર નો જવા જોઈ. તો છોકરા હોય તો કેવું કામ હેલું થઈ જાય. શું વાત કેવાય છે? હા બરોબર છે. હાલો બીજું કઈ કેવા માંગશો? છોકરા હોય તો અવાજ કર્યા રાખે. હા, મજા આવે આપણને. એકલા હોય તો કેવા એટલા બધા થાકી ગયા છે દોડીને આવ્યા એટલે. આ વાત મારી બધાને સાંભળવાની છે. બાય બાય. હો ઈ નહીં તે જ ને કહું છું. હું સાયકલ હાકીને જાય ને, તું થોડોક હાલી નહીં. બસ લાવો હું કરી નાખું છું. હાલો તારે કેદી ગેમ નો રમ્યું હોય? એક્ઝામ હાલે છે, વાંચવા જાવ. વાંચવા ગુજરાતીનું પેપર હે, નો વાંચવાનું. તારે શેનું છે? મારે
હિન્દીનું છે. તારે હિન્દીનું છે. તારે થાકી તારે તો એક્ઝામ ન ચાલતી કા? મારે તારે શેનું છે? ઓલે યશ્રીના એને મારે ગુજરાતી. અમે બે હરખું છે. હરખું જ છે. મારે કાલ છે કોમ્પ્યુટર. કાલ છે કોમ્પ્યુટર નું છે. ઓ પડતા ને એ કોઈ આમ જો बच्चों को हम ऐसा मजा आ जाता है साथ साथ होते तो एक शॉर्ट वीडियो बनाते हैं तो चल। आप देखना. ओके चलो बनाते हैं. देखो अभी हम भोजन की तलाश में जा रहे हैं और हमें मिल गया एक डॉगी. हस्की है क्या नाम? हस्की हस्की. हस्की. देखो कि हम एशिया के जंगलों में जा रहे हैं भोजन की तलाश में. देखिए भोजन दिख गया. बीसी है पानी पूरी वाला. ये पानी पूरी वाला देखो. अभी ये पूरा स्ट्रीट है ना, मैं आया ना तब था ही नहीं, ये बन गया पूरा और यहाँ पे भी बन गया है. यहाँ पे क्या लिखा है? बीसी है पानी पूरी वाला टेस्ट विथ हाइजीन. देखिए ये भैया है ना बीसीए करके यहाँ पे पानी पूरी बना रहे हैं. पंखा लगा दिया भाई, आज तो पंखा लेके आ गए. ये भैया गायकार है. 2026 में अभी तक वैलिड है. अभी बीसीए सिल्वर ओक में कंप्लीट किया है. इतनी फेमस हो गई सिल्वर ओक कि आपने बीसीए चुन के यहाँ पे पानी पूरी बेचना पसंद किया है. जेन्युइनली ये बढ़िया पानी पूरी बनाते हो आप. दही पूरी सब कुछ अच्छा आता है आपका. और एकदम आइटम है दही पूरी अपना हाँ हमारा सिग्नेचर आइटम है वो तो है. सेलिंग आइटम. मोस्ट सेलिंग. चलिए अभी पानी पूरी खिला दीजिए और बाद में दही पूरी. देखो कम से कम कितने की सेलिंग हो जाती है? हो जाती 4-5 लाख रुपए. ओ 4-5 लाख रुपए बोल रहे हैं तो कल हम इधर को लेंगे. कल उधर हमारी है. ले भाई ले चीज. कल आईटी पानी पूरी आवश्यक. आईटी यहाँ पे बीसी है, कल आईटी आएगा. आईटी आएगा. हाँ आईटी आएगा. भाई सैंडविच खाई इसने. अभी जा रहे हैं वहाँ पर. ओ B6 इलेक्ट्रिक कार है. देखो ये भी सोसाइटी पूरी नहीं बनी है, बढ़िया वाली बनी है. इसमें फ्लैट लेंगे ना जीत लेवो છે फ्लैट ના આપણે આવા જરૂર નહીં. જરૂર નહીં. સારી સોસાયટી બની છે. સારી છે હો. આમ પ્રીમિયમ સોસાયટી છે. જો હમણાં આગળ છે ને આમ વ્યૂ બતાવું. બહુ મસ્ત બનાવેલી છે આખી સોસાયટી. કેટલા માળની હશે? 18 માળની મેં ગણી લીધા. 18 માળની. જો નામ તો વચાય એવું નથી. કોણ જાણે શું લખ્યું છે? રિવેરા પ્રેસ્ટીજ શું છે? રિવેરા પ્રેસ્ટીજ છે કંઈક નામ. હવે કઈ અમને આવડતું નથી. તૂટેલું ફાટેલું ઇંગ્લિશ આવડે છે. જી હોય જો કેવી મસ્ત સોસાયટી છે. હજી નવી બની છે, હજી કોઈ રહેવા આવ્યું નથી. હજી બસ ચાલુ જ થયું છે. હજી આમાં ઉદ્ઘાટન એનું બાકી છે કરવાનું છે. હોય ગોયલવાડાની છે. મોસ્ટ ઓફ અમદાવાદમાં ગોયલવાડા જ બનાવે છે બધી સોસાયટી. શિવાલિક. શિવાલિક વાળા નથી પ્રીમિયમ હોય એનું અમુક જગ્યા જ હોય. આ તો ગોયલવાડાની બિલ્ડિંગ જ બનાવે છે. શિવાલિક વાળા હોય ને એની આખી એની આમ એ છે ઇન્ડસ્ટ્રી લેવલમાં કામ કરે છે. કારણ કે એમાં જે ટોપ ઓફિસ હોય, ટોપ પ્લેસ હોય ત્યાં જ બનાવે છે. આ ગોયલવાડા તો બધે મંડી પડ્યા છે બનાવવા. ચો ઉપરથી પ્લેન જાય છે, નહીં દેખાય. આપણું એટલું ફોનનું ઝૂમ થઈ શકે એમ નથી. હવે અમે શું પીવા જઈ રહ્યા છીએ? જોઈએ કઈ સારું હોય પી નાખી. હવે ચોકલેટ સેન્ડવિચ ખાઈને હવે આને પાછું ઉપાડ્યું છે ફાલુદાનું. અહીંયા પણ ફાલુદા વાળો જ નથી. ફાલુદા વાળો ગાયબ છે. હમણાં ફોન કરો. ફોન નંબર છે. કદાચ રમે છે ક્રિકેટ એવું છે. આપણી પાસે બધું હોય. બધું હોય. કોન્ટ્રાક્ટ લઈને જ બેઠો નાનો. અરે આખો એરિયાનો એવું છે. આખી સ્ટ્રીટ છે ને આમ તો એક જ માલિકના નામે છે. આખી આ વાળી સ્ટ્રીટ એવું જ છે. બધી એક જ જમીનમાં કરેલી છે. બહુ ભાડું આમ તો છે. હોય જો કાજુ શેક મંગાવી લીધો છે. હવે પછી બીજાનો બનાવે છે. એ બિચારામાં રમતા હતા અને ત્યાં ખોટી કર્યા. બેટિંગ એની વહી ગઈ. હવે હે इशारा काफी है. पैसे के लिए वेटिंग भी करवानी पड़ती है.